બંધ કરી તેના સ્થાને આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આશરે ₹32.90 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ 8.40 મીટર પહોળાઈ તથા 970 મીટર લંબાઈ ધરાવે છે। ખાસ કરીને મરોલી કાંઠા વિસ્તાર સહિત આસપાસના લગભગ 30 ગામોના લોકો રોજિંદી અવરજવર માટે આ ઓવરબ્રિજનો સીધો ઉપયોગ કરે છે। પરંતુ બ્રિજ ખુલ્લો મૂક્યા બાદ 3.5 વર્ષનો સમયગાળો પણ પૂર્ણ થયો ન હોવા છતાં બ્રિજના અનેક ભાગોમાં તરાડ પડતી જોવા મળી રહી છે, જેના કારણે બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વાહન ચાલકોમાં સલામતી અંગે ભયનો માહોલ સર્જાયો છે અને કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ અને જરૂરી કામગીરી કરવાની માંગ ઉઠી છે। ત્યારે સ્થાનિક લોકોએ ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ બ્રિજની મજબૂતી અંગે નિષ્ણાતો દ્વારા ચકાસણી કરાવવામાં આવે તેવી માંગ વ્યક્ત કરી છે। મારું નામ મિતેશ કુમાર બાબુભાઈ પટેલ છે। હું મહુવર મરોલીનો સ્થાનિક રહેવાસી છું। વેસમાંથી ઉમરાટને જોટવા રેલવે ફ્લાયઓવરબ્રિજને લોકાર્પણ થઈને માત્ર 2 થી 3 જ વર્ષ થયા છે। 32 કરોડથી પણ વધારે ખર્ચે બનેલા ઓવરબ્રિજમાં આ રીતના તિરાડ દેખાવી એ ખૂબ ચિંતાજનક બાબત છે। બ્રિજની આજુબાજુ ઘણા એવા ઘર અને દુકાનો આવ્યા છે, તેમાં દરરોજ ઘણા એવા લોકો ગામના આજુબાજુના 30 જેટલા ગામો છે તે વ્યક્તિ લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે અને આ રીતના બ્રિજમાં તિરાડો જે દેખાઈ રહી છે તે જતા દિવસે બરોડામાં જે બ્રિજ તૂટ્યો છે તેવી ઘટના આવી અહીં મહુવર મરોલીમાં નહીં બને તેની તંત્ર દ્વારા તકેદારી રાખવા વિનંતી।